રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લીલાખા ગામે ખનીજ માફિયાઓ દ્વારા ગામની મહિલાઓ પર હુમલો કર્યો હોવાનું આવ્યું સામે। ઉપલેટા તાલુકાના લીલાખા ગામે રેતી બાબતે ફરી વિવાદ શરૂ થયો હોવાનું આવ્યું સામે। ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે 30 થી 40 જેટલા વ્યક્તિઓના ટોળાએ ગામની મહિલાઓ પર હુમલો કર્યા હોવાનું જણાવ્યું। મહિલાઓ દ્વારા લાકડી, પાઇપ તેમજ અન્ય હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું ઇજાગ્રસ્ત મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું। ખેતીની લીઝ ચલાવતા સંચાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું ઇજાગ્રસ્ત મહિલાઓ દ્વારા જણાવ્યું। ઉપલેટાના લીલાખા ગામે રેતી બાબતે અગાઉ પણ અનેક વખત માથાકૂટ અને મારામારીના બનાવ બનેલ છે। ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે 7 થી 8 વખત આવી માથાકૂટ થઈ હોવાનું જણાવ્યું હતું। મારામારીની ઘટનામાં મહિલાઓને ઈજા પહોંચતા ઉપલેટાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ગ્રામજનોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને મારામારીની ઘટનાને લઈને રોષ ભભૂકી ઉઠ્યો હોવાનું પણ જોવા મળ્યું હતું। ઇજાગ્રસ્ત મહિલાઓએ ઉપલેટા સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। મારામારીની ઘટનાને લઈને તંત્ર પર પણ ગ્રામજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। મારું નામ કાનાભાઈ નાગદાનભાઈ જલ્લુ, હું રહેવાસી નીલાખાનો। અમારા ગામમાં ડેમના પાયામાંથી રેતી ભરતા હતા। બાયું ના પાડવા ગઈ તો બાયુને કપડાં કાઢી અને મારવામાં આવ્યો છે। 30 જણા હતા, જેના હાથમાં પાઇપ, ધોકા, લાકડી, ધારિયા, તલવારું અને સાઈડમાં બંદૂકો પણ હતી એની પાસે। બંદૂકો કાઢી નથી પણ બાયુના માથામાં ધારિયાથી માર્યો। 8-10 ટાંકા આવ્યા છે। એક બેનનો પગ ભાંગી નાખ્યો છે અને બીજી બાયુ હતી એને પણ મારવામાં આવ્યો છે। જેમાં કેટલા જણા સામેલ હતા અને કેટલું તંત્ર પર સંડોવાયેલ છે તે એના લીધે જ હાલતી હોય, કેમ કે નીલાખામાં લીડ છે નહીં અને ડેમના પાયામાં કોઈથી લીડ હોય નહીં। તો આ છતાં ડેમના પાયામાંથી લેતી ભરતા હતા અને 15-20 જણા ઉતરી અને બાયુને મારવા જ માંડ્યા। માથામાં ધારિયા, પાઇપ, લાકડીયું, તલવારું બધું માર્યું, જેને એક બેનના હાથ ટાંકાવીને જૂનાગઢ દાખલ કરવામાં આવ્યા છે। કદાચ એને ચક્કર પક્કર આવીને ત્યાં પડી હોત ગયા હતા, અત્યારે જૂનાગઢ લઈ ગયા છે દવાખાને। અને આમાં કેટલા સંડવાયેલા છે ને નમ્ર વિનંતી કે જેટલા હોય આમાં પોલીસને એટલી નમ્ર વિનંતી કે બધાને માટે કડક કાર્યવાહી કરવામાં આવે। અને આ જે અમારા ગામમાં 7મા જણાવાને મારવામાં આવ્યા છે, સાથે 7ના પગ ભાંગ્યા છે અને ફરિયાદ પણ થઈ ગયેલ છે, છતાં પણ તંત્ર આમાં એટલું ધ્યાન આપતું નથી। મારું ગામ નીલાખા, મારું નામ જડુ મંજુબેન અડેણભાઈ। અમે 10-12 બહેનો છે ને, સત્સંગ મંડળની બધી બહેનો હતી, અમે બૈણેશ્વરની મંદિરે જતા હતા। તો હજી તો એ ત્યાં લીજ આવતી હતી, તો અમે તો ત્યાં હજી આગળ પહોંચ્યા હતા તો એ લોકોએ બધાએ હુમલો કર્યો। તરત જ સીધા એને પેલા 4-5 ભાઈઓ નદીમાં હતા, પછી હવે એને ફોન કર્યો એટલે 40 ભાઈઓ આવ્યા ને 40 ભાઈઓમાં 50 સાધન હતા। કોઈ પાસે કુવાડી, કોઈ પાસે પાઇપ, કોઈ પાસે ધારસી, કોઈ પાસે પાવડા, એક પાસે કોઈ પાસે લાકડીયું, 40 વ્યક્તિ પાસે સાધન હતા। એમાં જો જડુ શાંતાબેન મોકાભાઈ અને માથા ઉપર કુવાડી લાગેલ છે અને વધારે ઈજા થઈ છે અને એક બેનનો હાલવા જતા એનો પગ ભાંગી ગયો છે અને મને પાછળના ભાગમાં મૂંઢમાર લાગ્યો છે। તો અમારો કાંઈ દોષ અને એ લોકોએ એમ કીધું કે તમે અહીંયા નદીમાં ઉતર્યા એટલે તમને વીણીને મારવા છે। તો બેનો આરે આવું ગેરવર્તન કર્યું છે એ લોકોએ અને એ લોકોએ અમને એમ કીધું કે જગાભાઈ બાવનજીભાઈ ડાંગર, દીપકભાઈ સોનારા અને જડુ મહેશભાઈના કહેવાથી એને કીધું છે કે નદીમાં જ્યારે બેનો કે ભાઈઓ જે ઉતરે એને વીણીને મારવા। અને આ છે જુનાગઢની ગેંગ, બંગલા ગેંગ કહેવાય છે અને રબારીના ભાઈઓ હતા। એમાં 25 જુનાગઢના ભાઈઓ હતા અને બાકી 15 ભાઈઓ ઈસરાના એટલે 40 ભાઈઓ કુલ હતા। મારામારીનું કારણ ભાઈ આ લીજ છે અને બહેનોને તો લીધે અરે કાંઈ લેવા દેવાય નથી ભાઈ। બહેનો તો સદમાર્ગે જાતી હતી, અમે તો હજી લીજથી ઘણા ચેતાઈ હતા। એ લોકોના મનમાં શું હોય ભાઈ અમને તો કઈ ખબર નથી। હજી તો અમે લીધથી થોડા ચેતા હતા, કાં તો આમ ઉપરની ગાડી છે એમાં ફોન કર્યો હોય કે જીત્યું હોય અમને કઈ ખબર નથી, પણ 40 ભાઈઓ હતા। 40 એટલે અમને 5 બહેનોને લાગ્યું છે। અમે અહીંયા 3 બહેનો આવી છે, 2 બહેનોને જરીક ઓછું લાગ્યું એટલે અહીંયા કદાચ આવ્યા હોય કે નથી આવ્યા ખ્યાલ નથી, પણ એને લાગ્યું છે, 5 બહેનોને લાગ્યું છે।